નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ઉનાળુ મગફળી પીળી પડે તો આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તેના વિશે વાત કરવાની છે। તો વિડીયો અંત સુધી જોવો જેથી કરી તમને પૂરેપૂરી માહિતી મળી રહે છે। તો ખેડૂત મિત્રો, જ્યારે મગફળી પીળી પડે ત્યારે આપણે ત્રિદેવી નામની જે દવા આવે છે તેનો છંટકાવ કરવાનો રહે છે ખેડૂત મિત્રો। અને હવે વાત કરીએ કે ખેડૂત મિત્રો, આ ત્રિદેવી દવા છે તેની અંદર 3 દવાનું કોમ્બિનેશન કરેલું આવે છે, એટલે કે 3 પ્રકારના ઝેર હોય છે। એક છે આપણે ફોરેસ સલ્ફેટ, એક છે ચેત્રિક એસિડ અને ત્રીજું છે આપણે એમિનો એસિડ। ખેડૂત મિત્રો, આ 3 મિક્સ કરીને તેનું કોમ્બિનેશન આવેલું છે। અને ખેડૂત મિત્રો, આ દવાનો હું ઘણા વર્ષોથી ઉપયોગ કરું છું અને મને રિઝલ્ટ 100% સાચું મળે છે અને પરફેક્ટ મળે છે। ખેડૂત મિત્રો, પીળી મગફળીને કાળી બનાવી દેશે એ ગેરંટી આપણી છે ખેડૂત મિત્રો। અને ખેડૂત મિત્રો, તમે જો ઉનાળુ મગફળીની અંદર કેટલા વીઘાનું વાવેતર કર્યું છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। અને ખેડૂત મિત્રો, હું તમને એક વાત કહી દઉં કે હું કોઈ કંપનીનો માણસ નથી, હું પણ તમારો જે એક પ્રિય ખેડૂત જ છું। હું પણ પોતાની ખુદની ખેતી કરું છું। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ન રહી જવું જોઈએ, એટલા માટે। હવે વાત કરીએ કે ખેડૂત મિત્રો, આપણે ત્રિદેવી જે દવા આવે છે તેને છંટકાવ કઈ રીતે કરવો। તો ખેડૂત મિત્રો, આનો તમારે એક ઓળો બનાવવાનો રહેશે, એટલે કે જેટલા પંપ દીઠ તમારે છંટકાવ કરવાનો હોય તેટલા પંપનો તમારા માપ લઈ અને આનું 3 મિક્સ કરી ઓગાળી દેવાની રહે છે દવા। પહેલાં ફોરેસ સલ્ફેટ રહ્યો તે તમારે ઓગાળવાનો રહેશે, પછી ચેત્રિક એસિડ અને પછી એમિનો એસિડનું મિક્સ કરી પછી પંપની અંદર છંટકાવ કરવાનો રહેશે ખેડૂત મિત્રો। આનો તમે ખેડૂત મિત્રો છંટકાવ કરશો એટલે 3 દિવસ પછી તમે મગફળી જોઈશો એટલે તમારી એકદમ કાળા રંગની મગફળી થઈ જાય છે। તમારે અંદર કલરિંગ જ એવો આવશે ને ખેડૂત મિત્રો કે તમને વિશ્વાસ પણ નહીં આવે એવો કલર આવશે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, તમને જો અમારી માહિતી સાચી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। અને ખેડૂત મિત્રો, આપણી ચેનલની અંદર ખેતીને લગતા વિડીયો આવશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો ખેડૂત મિત્રો। અને કોઈ પણ પાકનો તમારો વિડીયો જોતો હોય તો ફટોફટ કમેન્ટ કરો એટલે સીધા જ આપણે તે પાકનો વિડીયો લઈ આવી પહોંચશું। તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો।